મનોવિજ્ઞાન પ્રકરણ 2 શીખવાની ક્રિયા ભાગ 1 આ પ્રકરણનો કુલ ગુણભાર 14 માર્કનો છે. મનોવિજ્ઞાનની અંદર વધારે ગુણભાર ધરાવતા પ્રકરણોમાં આ પ્રકરણનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 14 માર્કના પ્રશ્નો પૂછાશે. સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈએ. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. વર્તનના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવોને એમની આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ એટલે કે આપણી આસપાસ જે કંઈ છે એની સાથે કામ પાર પાડવા માટે શીખવું અનિવાર્ય છે. કોઈ પણ સજીવ હોય એને પોતાના જીવનનું રક્ષણ અને પોતાના જીવનનો નિભાવ આ માટે કોઈક ને કોઈક પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે. શીખ્યા વિના કોઈ પણ સજીવ પોતાના જીવનનું રક્ષણ અને પોતાના જીવનનો નિભાવ એ કરી શકતું નથી. શિક્ષણને કારણે પરિવર્તન આવે છે, પરિસ્થિતિમાં બદલાવ આવે છે. આ પરિવર્તન અને બદલાવને કારણે કોઈ પણ પ્રાણી કે મનુષ્ય એ પોતાના જીવનનું રક્ષણ કરી શકે છે અને પોતાની જરૂરિયાતોને સંતોષી શકે છે. એટલે કે શિક્ષણ વિના પ્રાણી કે માનવ એમનું જીવન શક્ય નથી. શિક્ષણને કારણે જ પ્રાણી કે માનવનું જીવન શક્ય બને છે. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન, જીવનચક્ર એટલે જન્મથી મૃત્યુ સુધી, તો દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટાભાગે 2 પ્રકારનું વર્તન કરતા જોવા મળે છે. એક સાહજિક વર્તન અને 2 શિક્ષિત વર્તન. આપણે સૌપ્રથમ સાહજિક વર્તન વિશેની વાત કરીએ તો સાહજિક એટલે સહજ. આ સાહજિક વર્તન માટે કોઈ પ્રાણીએ કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. ઔપચારિક શિક્ષણ એટલે આપણે જે શાળામાં બેન્ચ પાટલી ઉપર બેસી નક્કી પાઠ્યપુસ્તકો, કોર્સ એ જે શિક્ષણ મેળવીએ એ ઔપચારિક શિક્ષણ કહેવાય. પણ સાહજિક વર્તન એવું છે કે એના માટે આવું કોઈ ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. કોઈ પણ સજીવ એ જ્યારે જન્મે ત્યારે એમના જનીનની અંદર જ એવી કેટલીક શક્તિઓ લઈને જન્મે છે કે જેના કારણે એ અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા શીખી જાય. તો એ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન કહેવાય. સાહજિક વર્તન માટે બીજો શબ્દ છે જન્મજાત. એ કાંઈ શીખવું પડતું નથી. વ્યક્તિ જન્મે એટલે અમુક પ્રકારના વર્તનો એની અંદર આપોઆપ એ પોતે કરી શકે છે. દાખલા તરીકે કીડી
પોતાના ખોરાકના કણને ખેંચીને લઈ જાય છે. તો કીડીએ ને એવું શીખવવું પડતું નથી કે આ ખોરાકની તારે જરૂર પડશે, તારે એને ભેગો કરવો પડશે. એ સાહજિક વર્તન છે. ગાયને વાછરડું જન્મે તો થોડી જ વારમાં એ ઊભું થઈ જાય અને એની માતાના આંચળને વળગી અને પોતાની ભૂખને સંતોષે. એવી જ રીતે માનવ બાળક એ જન્મ્યા પછી તરત જ રડે. એને રડવાનું શીખવવું પડતું નથી. તો જે શીખવવું પડતું નથી, જેના માટે કોઈ જાતના ઔપચારિક શિક્ષણની જરૂર રહેતી નથી, એવા વર્તનને સાહજિક વર્તન કહેવાય. સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો, મૂળભૂત પ્રેરણાઓ એટલે આપણી જરૂરિયાતો, તો દરેક સજીવ પોતાની જરૂરિયાત સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેળે જ શીખી લેતા હોય છે. એને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. હવે બીજા પ્રકારનું વર્તન, શિક્ષિત વર્તન. તો શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે બીજા લોકોને વર્તન કરતા જોઈને શીખાય છે, અથવા તો એ એવું વર્તન છે કે જે અન્ય વ્યક્તિ દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકારનું શિક્ષણ એવું શિક્ષણ છે કે એમાં કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીને એ વર્તન કરતા આવડતું હોતું નથી, પણ વ્યક્તિ અથવા પ્રાણી એ વર્તનને શીખવા માટે પોતે સ્વેચ્છાએ પોતાનામાં ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી અને પોતાના વર્તનની અંદર બદલાવ લાવે છે. અહીંયા વ્યક્તિ કે પ્રાણી છે એ પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે, અને એટલે જ સાહજિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળક જેમ જેમ એમનો વિકાસ થતો જાય, આજુબાજુના પર્યાવરણમાંથી જુદા જુદા અનુભવો એ પ્રાપ્ત કરે, ગ્રહણ કરે, અને એ પોતાના વર્તનમાં પરિવર્તન લાવી પોતાની આગવી જીવનશૈલી એ અપનાવતું હોય છે. માનવી હોય કે પ્રાણી, દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે, અને એટલે જ કહેવાય છે કે શિક્ષણ એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે. વ્યક્તિ બાલ્યકાળમાં મોટાભાગે શિક્ષણ અનુકરણથી અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખતું હોય છે. તારુણ્ય કાળમાં એટલે કે ટીનેજર અવસ્થા, તરુણ અવસ્થા, તો તરુણ અવસ્થામાં એ અભિસંધાનની આંગળી પકડી ને કારક શિક્ષણમાં પારંગત બનતું હોય છે. જ્યારે યુવા કાળમાં સામે આવતી જીવનની અટપટી અને જટિલ સમસ્યાના ઉકેલ માટે એને બાળપણ અને તરુણાવસ્થા દરમિયાન એમણે મેળવેલું જે શિક્ષણ છે એના દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી આંતરસૂઝને એ કામે લગાડતું હોય છે. આમ જેના દ્વારા વ્યક્તિ વિવિધ આચાર વિચાર, ભાષા, વર્તન ભાતો, પ્રેરણા, આવેગોની અભિવ્યક્તિ, મનોવલણો, શિષ્ટાચારનું શિક્ષણ મેળવીને વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને વિકસાવતો હોય છે. આમ વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગરને પાર કરે છે.
દરેક વ્યક્તિનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ હોય છે. એ વ્યક્તિત્વને વિકસાવવામાં શિક્ષણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે અને શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. શીખવું એટલે શું? તેની વ્યાખ્યા અને સમજૂતી. અમેરિકન મનોવૈજ્ઞાનિક C.T. મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપી છે. આપણે વ્યાખ્યા જોઈએ તો શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. C.T. મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા છે. પરીક્ષામાં ઘણી બધી વખત આ વ્યાખ્યા 1 માર્કના પ્રશ્ન સ્વરૂપે પૂછાયેલી છે. શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. હવે આ વ્યાખ્યાને આપણે વિગત સાથે સમજીએ તો આ વ્યાખ્યામાં કુલ 3 બાબતો અનિવાર્ય આપણને જોવા મળે છે. પહેલી બાબત અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. બીજી બાબત વર્તનમાં થતું પરિવર્તન અને ત્રીજી બાબત સાપેક્ષ કાયમી પરિવર્તન. C.T. મોર્ગનની વ્યાખ્યામાં આ 3 બાબતો અનિવાર્ય છે. આ 3 બાબતો હોય એને જ શિક્ષણ કહી શકાય. તો આપણે એક પછી એક આ 3 બાબતોને સમજીએ. તો સૌથી પહેલા અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. આપણે અગાઉ 2 પ્રકારના વર્તનો જોઈ ગયા, સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. તો આપણે અગાઉ જોયું એમ પ્રાણી કે મનુષ્ય એના વર્તનમાં જે ફેરફાર થાય એ જો અનુભવ, તાલીમ કે મહાવરાને કારણે ન હોય તો એને સંપાદિત શિક્ષણ કહી શકાતું નથી. સંપાદિત શિક્ષણ એટલે મેળવેલું શિક્ષણ. જો વર્તનમાં થતું પરિવર્તન પરિપક્વતા, થાક, રોગ કે ઈજાને કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષામાં એને શિક્ષણ કહી શકાય નહીં. દાખલા તરીકે બાળક 3-4 મહિનાનું થાય ત્યારે એ પથારીમાં જાતે ઊંધું પડતા શીખે અથવા એ પથારીમાં પગ ભરાવી અને એ ખસતા શીખી જાય તો આપણે આમ વ્યવહારમાં રોજિંદી ભાષામાં એવું કહેતા હોઈએ છીએ કે બાળકને ઊંધું પડતા આવડી ગયું, ઊંધું પડતા શીખી ગયું, પથારીમાં ખસતા શીખી ગયું. પણ આપણે જાણીએ છીએ કે આવું પરિવર્તન શું કામ થયું? તો સમય પસાર થયો. એટલે કે બાળક શારીરિક રીતે પરિપક્વ થયું, એની ઉંમર વધી અને ઉંમર વધવાને કારણે એ પથારીમાં ઊંધું પડતા શીખ્યું, પથારીમાં ખસતા શીખ્યું. તો આ જે પરિવર્તન થયું એ શારીરિક પરિપક્વતાને કારણે થયું છે. એટલે મનોવિજ્ઞાન એને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. એ જ રીતે ખૂબ ચાલવાથી કે દોડવાથી પગ લથડવા માંડે તો આપણે લથડિયા ખાતા શીખી ગયા એમ કહેતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ખૂબ દોડવાને કારણે પગના સ્નાયુઓ ખેંચાણા હોય, એની શક્તિ ઘટી ગઈ હોય એટલે પગ આડાવળા પડે. એ જ રીતે પગનું હાડકું તૂટી ગયું હોય તો વ્યક્તિ લંગડાતો ચાલે, કે કોઈ કેફી દ્રવ્ય એમણે પીધું હોય તો પણ એની શરીર એના કાબૂમાં રહેતું નથી. તો આવી ઘટનાને કારણે એના વર્તનમાં પરિવર્તન જોવા મળે તો એને શિક્ષણ કહી શકાય નહીં. શિક્ષણ ત્યારે જ કહી શકાય
કે એ અનુભવ, મહાવરો કે પ્રયત્નનું પરિણામ હોય તો જ એને શિક્ષણ કહી શકાય. બીજી અગત્યની અનિવાર્ય બાબત આપણે જોઈએ તો વર્તનમાં થતું પરિવર્તન. કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલાં જે વર્તન હતું એમાં પરિવર્તન જોવા મળે. જો વ્યક્તિના વર્તનમાં પરિવર્તન ન થાય તો એને પણ શિક્ષણ કહી શકાય નહીં. ઉદાહરણ જોઈએ તો બાળક સાયકલ ચલાવતા શીખે, પણ જ્યારે એને આવડતી ન હોય ત્યારે એ સાયકલ ઉપર બેસી અને એને ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે એ પડી જાય, પણ એ પ્રયત્ન છોડતા નથી, વારંવાર પ્રયત્ન કરે. ધીમે ધીમે એ બેલેન્સ રાખતા શીખી જાય, એને પેડલ મારતા આવડી જાય, અને આમ વારંવાર મહાવરો કરવાથી એને સાયકલ ચલાવતા આવડી જાય છે. તો આ ઉદાહરણ બતાવે છે કે શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન છે. પહેલાં એને સાયકલ આવડતી નહોતી, પણ મહાવરો કરવાથી એને સાયકલ આવડી. તો સાયકલ આવડી એ એના વર્તનમાં થયું પરિવર્તન કહેવાય. ત્રીજી બાબત, સાપેક્ષ કાયમી પરિવર્તન. તો સામાન્ય રીતે આપણે જે શિક્ષણ લઈએ એ શિક્ષણ સ્થાયી હોય છે, એટલે કે લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. એ જો લાંબા સમય સુધી ટકી રહે તો જ એને શિક્ષણ કહી શકાય. ટૂંકા ગાળામાં જે વ્યક્તિના વર્તનમાં બદલાવો થાય એને શિક્ષણ કહી શકાતું નથી. આપણે અગાઉ જોયું એમ થાક લાગે, ઈજા થાય, કેફી દ્રવ્ય હોય કે પગનું હાડકું તૂટી ગયું હોય તો વ્યક્તિના વર્તનમાં બદલાવ જોવા મળે, પણ એ શિક્ષણ કહી શકાતું નથી. કારણ કે થાક દૂર થાય તો વ્યક્તિ સરસ રીતે ચાલી શકે. કેફી દ્રવ્યોની અસર દૂર થાય એટલે વ્યક્તિનું વર્તન પાછું નોર્મલ થઈ જાય. એ જ રીતે પગનું હાડકું સંધાઈ જાય તો વ્યક્તિ લંગડાતો ચાલતો હોય એને બદલે વ્યવસ્થિત ચાલી શકે. આ બધા ટૂંકા ગાળાના ફેરફારો છે, માટે એ શિક્ષણ નથી. તો આમ વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી અને અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. તત્કાલીન એટલે તરત ફેરફાર થાય, હંગામી એટલે ટૂંકા ગાળા માટેના, અસ્થાયી એટલે જે સ્થાયી સ્થિર નથી તેવા. તો આવા પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. કોઈ પણ પ્રાણી હોય કે મનુષ્ય હોય એના વર્તનમાં દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી હોય એવા પરિવર્તનોને જ શિક્ષણ તરીકે એ સ્વીકારે છે. સાપેક્ષ કાયમી હોય એનો અર્થ એવો થાય સરખામણીએ, એકની સરખામણીએ. મનોવૈજ્ઞાનિકો પ્રાણીઓ કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી ફેરફારોને જ શિક્ષણ ગણે છે. આપણે આગળ સાયકલનું ઉદાહરણ જોયું હતું તો એ શરૂઆતમાં પ્રયત્ન કરે છે ત્યારે પડી જાય છે, પણ થોડા મહાવરા પછી એને જાતે સાયકલ ચલાવતા આવડી જાય, અને એ સાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય. વ્યક્તિ એક વખત સાયકલ ચલાવતા શીખી જાય પછી એને ગમે ત્યારે સાયકલ આપવામાં આવે એ ચલાવી શકે, પછી અનબેલેન્સના પ્રશ્નો ઊભા થતા નથી. તો એને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવામાં આવે છે. તો સિટી મોર્ગનની વ્યાખ્યામાં તો એની વ્યાખ્યાની અંદર આવતી 3 મહત્વની બાબતો: અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન, અને પરિવર્તન કેવું હોય તો સાપેક્ષ કાયમી પરિવર્તન હોય છે. એને જ મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારે છે. તો શિક્ષણની વ્યાખ્યા આપણે શીખ્યા પછી હવે આપણે
રસપ્રદ મુદ્દાઓ તરફ આગળ વધવાનું છે કે આપણે કેવી રીતે શીખીએ છીએ. શિક્ષણ કોને કહેવાય એ આપણે જોઈ ગયા, તો આપણે કઈ રીતે શીખીએ છીએ. તો આ પ્રશ્નએ અનેક વિદ્વાન વૈજ્ઞાનિકોને સંશોધન માટેની પ્રેરણા પૂરી પાડી અને એના અનુસંધાનમાં ઘણા બધા સંશોધનો થયા, ઘણા બધા પ્રયોગો પણ થયા. મનુષ્ય અને પ્રાણીઓ એના પર જુદા જુદા પ્રયોગો થયા અને મનુષ્ય અથવા પ્રાણી કઈ રીતે શીખે છે, તો એની રીતો, એની તરાહો વિશેના સંશોધનો છે થયા. તો આવા સંશોધનને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની જુદી જુદી તરાહમાંથી આપણે મુખ્ય 4 તરાહની ચર્ચા અહીંયા કરવાની છે. તરાહ એટલે રીત. ઘણી બધી રીતો છે, પણ આપણે એમાંથી મુખ્ય 4 રીતો વિશે વાત કરવાની છે. તો આજે આપણે એમાંની એક રીત, અનુકરણ દ્વારા શિક્ષણ, એને મોડેલિંગ શિક્ષણ અને સામાજિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુકરણ કરવું અને એના દ્વારા શીખવું. માનવ બાળ હોય કે પ્રાણી, મોટાભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા જ મેળવે છે. આપણે જ્યારે પૂર્વ ભૂમિકા જોતા હતા ત્યારે આપણે આ વાત જોઈ ગયા હતા કે શીખવાની શરૂઆત જ્યારે થાય છે ત્યારે વ્યક્તિ બાલ્યકાળની અંદર મોટાભાગે અનુકરણથી શીખતો હોય છે. તો કોઈ પણ પ્રાણી હોય કે માણસ, મોટાભાગનું શિક્ષણ એ અનુકરણ દ્વારા મેળવે છે. અનુકરણ કરવું એટલે બીજાનું જોઈને શીખવું. તો અનુકરણ દ્વારા મેળવેલું શિક્ષણ એ અવલોકનાત્મક શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ કહેવાય છે. કારણ કે શિક્ષણ માટે જરૂરી હોય એવા અનુકરણોનો મુખ્ય આધાર છે અવલોકન. તો વ્યક્તિ અવલોકન કરે છે, બીજાને જુએ છે. વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે. આપણે જુદી જુદી બાબતો શીખીએ છીએ, તો કઈ રીતે શીખીએ છીએ? તો આપણી આસપાસ જે આપણું પર્યાવરણ છે એ પર્યાવરણની અંદર શું થઈ રહ્યું છે એને આપણે બરાબર જોઈએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ અને એનું આપણે અનુકરણ કરતા હોઈએ છીએ. ઉદાહરણ જોઈએ તો તમે પણ આમાંથી પસાર થયા હશો. માતા પિતા સ્કૂટર ઉપર કોઈ કામ પ્રસંગે ફરવા માટે બહાર જતા હોય, બાળક સાથે હોય, તો એ સમયે એ જે અવલોકન કરે છે એ અવલોકનોનું અનુકરણ બાળક ઘરે જ્યારે પોતાની નાની સાયકલ ફેરવતો હોય ત્યારે એ અનુકરણ આપણને જોવા મળે. સાયકલ અમુક જગ્યાએ ઊભી રાખે, પેટ્રોલ પૂરવાનું કે, ખોટું ખીચામાં હાથ નાખે, પૈસા આપે, આવો બધો અભિનય કરે. પેટ્રોલ પૂરાઈ જાય એટલે થોડીક સાયકલ પછી આગળ ચલાવે, ત્યાં પછી હવા પૂરે. આ બધું અનુકરણાત્મક શિક્ષણનું જ પરિણામ છે. એવી જ રીતે ઘણા બધા નાના બાળકો ફોનને કાને રાખતા હોય છે. એને ફોન શું છે હજી તો એને બોલતા પણ આવડતું નથી, પણ એને ફોન આપો એટલે તરત એ કાને રાખે. તો એ જુએ છે કે મોટા બધા ફોન આવે ત્યારે એ કાને રાખી અને વાત કરતા હોય છે, તો બાળક પણ એનું અનુકરણ કરે છે. આવા રોજબરોજના જીવનના અસંખ્ય ઉદાહરણો આપણને આ અનુકરણ દ્વારા શિક્ષણના જોવા મળે. પરિવારની અંદર જમવા બેસે ત્યારે પરિવારના બધા જ સભ્યો હાથને બરાબર ધોઈ અને જમવા બેસતા હોય, તો નાનું બાળક પણ જમવાનો ટાઈમ થાય એટલે સીધું હાથ ધોવા માટે પહોંચી જાય.
કારણ કે મોટા તેમ કરે છે. તો શિક્ષણની જુદી જુદી જે તરાહો છે એ તરાહોમાંની એક તરાહ, એક રીત એ અનુકરણ દ્વારા શિક્ષણ છે. આપણે અનુકરણો ક્યાંથી કરીએ છીએ? તો અવલોકન દ્વારા કરીએ છીએ. શેનું અવલોકન આપણે કરીએ છીએ? તો આપણે સમાજનું અવલોકન કરીએ છીએ. તો આ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી મેળવે છે અને એટલા માટે એને આ અનુકરણાત્મક શિક્ષણને સામાજિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાનકડી દીકરીઓ ટેલિવિઝન ઉપર ઘણો બધો સમય પસાર કરતી હોય છે, જોતી હોય છે. તો એ ટેલિવિઝન ઉપર જે દ્રશ્યો જોઈએ છે એમાં અભિનેત્રીઓ આવે છે, અમુક ચોક્કસ પ્રકારના એ કપડાનો ઉપયોગ કરે છે, અમુક પ્રસાધનો વાપરે છે, અમુક ખાસ રીતે ચાલતી જોવા મળે. તો નાનકડી બાળકીઓ પણ ટેલિવિઝનમાં આનું અનુકરણ કરી અને એ પ્રકારના પ્રસાધનો અને કપડાનો ઉપયોગ એ કરે તો એને નમૂનારૂપ અથવા મોડેલિંગ શિક્ષણ પણ કહેવામાં આવે છે. તો આપણે કઈ રીતે શીખીએ? તો એનો પહેલો જવાબ થયો કે આપણે અનુકરણ દ્વારા શીખીએ છીએ. આ અનુકરણાત્મક શિક્ષણના આપણે જુદા જુદા વિવિધ નામો પણ જોયા. એને મોડેલિંગ શિક્ષણ પણ કહેવાય છે, નમૂનારૂપ શિક્ષણ પણ કહેવાય, સામાજિક શિક્ષણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ બધા એના માટેના પર્યાયવાચી શબ્દ છે. એટલે ક્યાંક અનુકરણ દ્વારા શિક્ષણ એના બદલે સામાજિક શિક્ષણ એવું પૂછાય તો મૂંઝાવાનું નહીં. આ બધા પર્યાય શબ્દો બરાબર રીતે યાદ રાખવાના. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે એક તરાહ વિશેની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા સેશનમાં આપણે શિક્ષણની બીજી તરાહ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અને એમાં બિલાડી ઉપર કરેલો થોર્નડાઈકનો પ્રયોગ એ આપણે આગળના સેશનમાં જોઈશું.